Good morning, doctors. So, today we are going to study a small intestine from the digestive system. Book is a Case Embulingum, chapter number 41, Small Intestine. Start with the functional anatomy. Small intestine is the part of gastrointestinal tract, or you can say GI tract, extending between pyloric sphincter of stomach and ileocecal valve. પાયલોરિક સ્ફિન્ટર એટલે કે છે સ્ટમકનો સૌથી લાસ્ટ પાર્ટ પાયલોરિક એન્ડ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ફર્સ્ટ પાર્ટ દેટ ઇઝ ડિયોડિનમ ઓર યુ કેન સે સ્મોલ ઇન્ટેસ્ટાઇન સ્ટાર્ટિંગ જ્યાંથી થાય છે ત્યાંની વાત છે. એ સ્ટમક અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન વચ્ચે જે વાલ્વ રહેલો હતો, જે સ્ફિન્ટર રહેલું હતું, એને કહેવાય છે પાયલોરિક સ્ફિન્ટર. એટલે પાયલોરિક સ્ફિન્ટરથી લઈને ઇલિયોસિકલ વાલ સુધી. ઇલિયોસિકલ વાલ હજી આપણે ઉપરના ચેપ્ટરમાં જોયું નથી, બટ ઇલિયોસિકલ વાલ એટલે ઇલિયમ દેટ ઇઝ ધ લાસ્ટ પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, અને સિકમ એ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો ફર્સ્ટ પાર્ટ. એટલે એ બંને જ્યારે સ્ટાર્ટ થાય છે, આઈ મીન સ્મોલ ઇન્ટેસ્ટાઇન એન્ડ થાય છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇનનો સ્ટાર્ટિંગ થાય છે, એ બંને વચ્ચે જે વાલ આવેલો છે એને કહેવાય છે ઇલિયોસિકલ વાલ. એટલે પાયલોરિક સ્ફિન્ટર અને ઇલિયોસિકલ વાલની વચ્ચે રહેલું છે, બરોબર. સો એક્સટેન્ડિંગ બિટવીન ધ પાયલોરિક સ્ફિન્ટર ઓફ સ્ટમક એન્ડ ઇલિયોસિકલ વાલ which opens into the large intestine. It is called small intestine because of its smaller diameter. See, લેન્થ વાઇઝ જોવા જઈએ તો લાર્જ ઇન્ટેસ્ટાઇન કરતાં પણ મોટું છે, બટ ડાયામીટર એના વ્યાસની વાત છે. અંદરની જે વ્યાસ રહેલો છે એ કમ્પેર ટુ લાર્જ ઇન્ટેસ્ટાઇન એ નાનો છે, એટલા માટે એને સ્મોલ ઇન્ટેસ્ટાઇન કહે છે. સો ઇટ ઇઝ કોલ્ડ અ સ્મોલ ઇન્ટેસ્ટાઇન બિકોઝ ઓફ ઇટ્સ સ્મોલર ડાયામીટર compared to that of large intestine, but it is longer than the large intestine. Length wise જોવા જઈએ તો લાર્જ ઇન્ટેસ્ટાઇન કરતાં પણ લાંબુ છે. Its length is about 6 meter. 6 meter એટલે almost 19 feet. ઓકે, 19 ફૂટ જેટલું ઇન્ટેસ્ટાઇન લાંબુ હોય છે. હ્યુમન લેન્થ કરતાં પણ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની લેન્થ વધારે લાંબી થઈ. ઓકે, સો યસ, લેન્થ એની 6 મીટર જેટલી હોય છે. ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ એબ્ઝોર્પ્શન. મેક્સિમમ એબ્ઝોર્પ્શન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ પ્રોડક્ટ્સ ટેક પ્લેસ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. મોટાભાગનું આખા જીઆઈ ટ્રેકની અંદર જો એબ્ઝોર્પ્શનની વાત કરીએ તો સૌથી મેક્સિમમ એબ્ઝોર્પ્શન એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર થાય છે. ના કે સ્ટમકમાં, ના કે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. મેક્સિમમ એબ્ઝોર્પ્શન ઇટ ઇઝ ડન ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. So, small intestine consists of 3 portions. First, proximal part known as a duodenum. Second, middle part known as a jejunum. And third, distal part known as a ileum. પ્રોક્ઝિમલ એટલે શરૂઆતનો, મિડલ એટલે વચ્ચેની વાત છે, અને ડિસ્ટલ એટલે છેલ્લે એન્ડની વાત છે. તો 3 પાર્ટમાં વેચાયેલું હોય છે ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. નામ એના ખાસ યાદ રાખવા પડશે: ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. ઇલિયમ લાસ્ટ પાર્ટ છે, ડિયોડિનમ ફર્સ્ટ પાર્ટ છે, જેજ્યુનમ વચ્ચેનો. યાદ રાખવું હોય એ રીતે તો જેમ આપણા ઉપર વાત કરી કે સ્ટમક જોડે જે પાર્ટ કનેક્ટેડ છે દેટ ઇઝ ડિયોડિનમ, એટલે કે ફર્સ્ટ પાર્ટ ઓફ ડિયોડિનમ, ફર્સ્ટ પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇટ ઇઝ ડિયોડિનમ. અને લાસ્ટ કયો હતો તો ઇલિયોસિકલ જંક્શન યાદ રાખવાનું, ઇલિયોસિકલ વાલ એટલે સિકમ એ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ અને ઇલિયમની જોડે કનેક્ટ થાય એટલે ઓબ્વિયસલી છેલ્લો પાર્ટ. ના યાદ રહે તો ગોખી નાખવાનું કે ડિયોડિનમ ફર્સ્ટ, જેજ્યુનમ સેકન્ડ, ઇલિયમ થર્ડ. Wall of a small intestine has also the 4 layers એઝ અ સ્ટમક. જે આપણે સ્ટમકનો આની ઉપરના ચેપ્ટરમાં ભણી ગયા હતા એની જેમ 4 લેયર રહેલી હોય છે, એની એ જ રીતે ઇન્ટેસ્ટાઇનના વોલની પણ 4 લેયર હોય છે. સો ઇન્ટેસ્ટિનલ વિલાઈ એન્ડ ગ્લેન્ડ્સ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. વિલાઈ એટલે આપણે વાત કરી હતી જેમ લંગ્સની અંદર પણ નાના પેલા તાંતણા રહેલા હોય છે, એપિથેલિયલ સેલ જે લેયર હોય સૌથી ઉપરનું, જેનાથી વોલ જે અંદરનું સૌથી લેયર હોય એ લેયર ઉપર નાના નાના તાંતણા ઓર યુ કેન સે વેલ્વેટની ઉપર કેવા રહેલા હોય છે એવા નાના વિલાઈઝ રહેલા હોય છે, એટલે ઇન્ટેસ્ટિનલ વિલાઈઝ એન્ડ ગ્લેન્ડ્સ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ફર્સ્ટ, intestinal villi. Mucous membrane of small intestine is covered by the minute projection called the villi. Wait, આપણે જોઈ જ લઈએ.
ઇન્ટેસ્ટિનલ વિલાઈ. યસ, આ ટાઈપના નાના નાના પ્રોજેક્શન જોવા મળતા હોય છે. ઓકે, જી એકાદ એક્ઝામ્પલ હોય તો જોઈ લઈએ. આ પર્ટિક્યુલર એક જ વિલસ બતાવેલું છે. ઓકે, સો એવા બહુ જ બધા આવી રીતે એની વોલ ઉપર, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વોલ ઉપર આવા વિલાઈ ગોઠવેલા હોય. બરાબર, આ પરફેક્ટ એક્ઝામ્પલ છે માઇક્રોવિલાઇઝ. ઓકે, સો ઇટ ઇઝ કવર્ડ. ફર્સ્ટ પહેલેથી સ્ટાર્ટ કરે છે. મ્યુકસ મેમ્બ્રેન ઓફ અ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ કવર્ડ બાય ધ minute projection called villi. The height of villi is about 1 mm. 1 millimeter જેટલી જ લેન્થ હોય છે અને diameter is less than 1 millimeter. Villi are lined by the columnar cell which are called enterocytes. Villi are lined by the columnar cell. એક કોની જોડે લાઇન થયેલા હોય છે, કોની નીચે ઉપર રહેલા હોય છે, તો ઇટ ઇઝ લાઇન્ડ બાય ધ કોલમનાર સેલ વિચ આર કોલ્ડ ધ એન્ટેરોસાઇટ. એન્ટેરો વર્ડ આગળનો એટલે એન્ટ્રો જે લાગે છે ને એ દરેક ઇન્ટેસ્ટાઇન રિલેટેડ વસ્તુ હોય એટલે કંઈ પણ એવા સેલ કે એવું બધું હોય એની એ વર્ડ એન્ટેરો સ્ટેન્ડ ફોર ઇન્ટેસ્ટાઇન. ઓકે, અને સાઇટ્સ એટલે સેલની વાત છે એટલે એન્ટેરોસાઇટ્સ કોલમનાર સેલ હોય છે અને એની ઉપર વિલાઈ રહેલી હોય છે. સો each enterocyte gives rise to the hair like projection called the microvilli. આપણે જે પેલી ફિગરમાં જોયું એ પરફેક્ટ. બરાબર, અહીંયા જે આ વાત કરી છે એ સેલ આપેલો છે, માઇક્રોવિલાઈ બતાવેલા છે. બરાબર, સો વેઇટ, સી અહીંયા લખેલું છે એપિથેલિયલ સેલ, પણ એપિથેલિયલ સેલ કેવા છે? કોલમ શેપના છે, એટલા માટે એને કહેવાશે કોલમનાર એપિથેલિયલ સેલ. અહીંયા આગળ એકલું કોલમનાર સેલ આપ્યું છે એવું કન્ફ્યુઝ નહીં થવાનું કે કોલમનાર ને એપિથેલિયલ ડિફરન્ટ થયા. એપિથેલિયલ મેઇન ટાઈપ છે, એની અંદર કોલમનાર અને ક્યુબોઇડલ ને એ બધા અલગ અલગ એના સબ ટાઈપ છે. સો કોલમનાર એપિથેલિયલ સેલ જ છે. ઓકે, સો વિલાઈ આર લાઇન્ડ બાય ધ કોલમનાર સેલ which are called the enterocytes. Each enterocytes give rise to the hair-like projection called microvilli. Villi and microvilli increase the surface area of mucous membrane by many fold. એનો એ જે સરફેસ એરિયા છે એટલે કે જે એક સરફેસ એરિયાને કીધું કેટલો એરિયા એ કવર કરી શકે છે એની વાત છે. સરફેસ એરિયા ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન બાય મેની ફોલ્ડ એ વધારે છે. માઇક્રોવિલાઈ સરફેસ એરિયા ઇન્ક્રીઝ કરે છે. હવે ચલો આનું પણ એક એક્ઝામ્પલ લઈને એટલે મીન્સ ડ્રોઈંગ કરીને જ મેં બતાડું. સે સપોઝ મેં અહીંયા આગળ આ એક ચાદરનો ટુકડો મૂકેલો છે. બરાબર, તો હવે એની ઉપર સપોઝ હું કંઈક લિક્વિડ ઢોળું છું અહીંયા આગળ. બરાબર, તો આનો સપોઝ સરફેસ એરિયા 20 છે. બરાબર, તો લિક્વિડનું એબ્ઝોર્પ્શન લેવલ પણ કેટલું હશે? 20 જ હશે. એક મિનિટ અગેન હું પ્રોપર એક્ઝામ્પલ સાથે તમને બતાડું. સપોઝ આ 20x10 એક ચોરસ ટુકડો છે ચાદરનો. હવે એની ઉપર હું આ 10 લીટર જેટલું લિક્વિડ ઢોળું છું. બરાબર, તો એબ્ઝોર્પ્શન થવાનો આનો રેટ કેટલો હશે એ જસ્ટ આપણે એમાં એક્ઝામ્પલ વિચારીએ છીએ. અને સેમ વે બીજો એક પણ ટુકડો, ચાદરનો ટુકડો એવો છે કે જેની લેન્થ 20x10 જ છે, બટ એની ઉપર એક્સ્ટ્રા કાપડની બનેલી આવી નાની માઇક્રોવિલાઇઝ આવેલી છે. બરાબર, પ્રોજેક્શન આવેલા છે. તો અને અહીંયા પણ હું 10 લીટર જેટલું પાણી ઢોળું છું એની ઉપર. તો એક બેઝિક કોમન નોલેજ, અહીંયા આગળ એક્સ્ટ્રા આવી રીતે વિલાઇઝ આવેલા છે તો બંનેની કમ્પેરમાં સપોઝ આ અહીંયા 5 લીટર પાણીને જો એબ્ઝોર્બ કરશે તો એના કરતાં આનો એબ્ઝોર્પ્શન રેટ કમ્પેરેટિવલી 7થી 8 લીટર જેટલું આપણે એક્ઝામ્પલ તરીકે વિચારી શકીએ. કેમ? જસ્ટ બિકોઝ ઓફ માઇક્રોવિલાઈ. એક સિમ્પલ વસ્તુ, આપણે જે પેલું મોપ આવતું હોય છે ને પોતા કરવા માટેનું, તો એમાં
નીચે આવું સાદું કાપડ હોય અને એના કરતાં આવું નાના નાના પેલા દોરડાવાળું કાપડ હોય તો કયામાં વધારે બેટર એબ્ઝોર્પ્શન થઈ શકે? તો ઓબ્વિયસલી આની અંદર. તો આ કેમ? કારણ કે એની અંદર સરફેસ એરિયા વધારે છે. સો માઇક્રોવિલાઈ આ રીતે સરફેસ એરિયા ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે. એટલે બેઝિકલી બંને ચાદર જે 20x10ની છે ને તો જગ્યા તો સેમ જ રોકશે, પણ એમ છતાં પણ માઇક્રોવિલાઈના લીધે એનો સરફેસ એરિયા વધારે થાય છે અને એના લીધે એના એબ્ઝોર્પ્શન રેટમાં ઇન્ક્રીઝ થઈ શકે છે. ઓકે, સો આની વાત આ રીતે સરફેસ એરિયાની વાત થાય છે, બરાબર. તો શું કહે છે? વિલાઈ એન્ડ માઇક્રોવિલાઈ ઇન્ક્રીઝ ધ સરફેસ એરિયા ઓફ મ્યુકસ મેમ્બ્રેન બાય મેની ફોલ્ડ. વિધિન ઇચ વિલસ there is a central channel called the lacteal which opens into lymphatic vessels. It contains blood vessels also. ચલો હવે પર્ટિક્યુલર એક વિલસનું આપણે ફિગર જોઈએ. સી આ રહ્યું. હવે એની અંદર તમને આ રેડ આર્ટરીઝ, બ્લુ વેઇન્સ અને વચ્ચે જે લિમ્ફેટિક વેસલ્સ જતી દેખાય છે એની પર્ટિક્યુલર અત્યારે વાત કરેલી છે, બરાબર. એટલે શું કહે છે? ઇચ વિલસ there is a central channel called the lacteal, બરાબર, which opens into the lymphatic vessels. એટલે જે વચ્ચે આપણે પેલી યલો કલરની લાઈન જોઈ એને શું કહેવાય છે? લેક્ટિયલ. અને એ ક્યાં આગળ ઓપન થાય છે? તો લિમ્ફેટિક વેસલ્સની અંદર. ઇટ કન્ટેન્સ બ્લડ વેસલ્સ ઓલ્સો. એમાં બ્લડ વેસલ્સ પણ હોય છે. આપણે જોયું કે રેડ જે આર્ટરીઝ બતાવી છે, બ્લુ વેઇન્સ બતાવી છે. ઓકે, સો નેક્સ્ટ ઇઝ crypts of Lieberkühn or intestinal glands ની વાત છે. So the crypts of Lieberkühn or intestinal glands are simple tubular glands of intestine. Intestinal glands do not penetrate the muscularis mucosa. Intestinal gland do not penetrate the muscularis mucosa of the intestinal wall. મસ્ક્યુલારિઝ મ્યુકોઝાને પેનિટ્રેટ નથી કરતું. પેનિટ્રેટ એટલે આરપાર નથી નીકળતું મસ્ક્યુલારિઝ મ્યુકોઝાની. બટ ઓપન્સ ઇન્ટુ ધ લ્યુમેન ઓફ ઇન્ટેસ્ટાઇન બિટવીન ધ વિલાઈ. એટલે નાની નાની જે વિલાઈઝ રહેલી છે એની વચ્ચે એ ઓપન થાય છે. મસ્ક્યુલારિસ મ્યુકોઝાને પેનિટ્રેટ નથી કરતું. અગેન આપણે જોઈએ છે સેકન્ડ લાઇન, ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ્સ ડુ નોટ, એટલે એને જ કહેવાય છે ક્રિપ્ટ્સ ઓફ લિબરકુન. ઓકે, ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ્સ ડુ નોટ પેનિટ્રેટ ધ મસ્ક્યુલારિસ મ્યુકોઝા ઓફ ઇન્ટેસ્ટિનલ વોલ. પણ એ ઓપન થાય છે, બટ ઓપન્સ ઇન્ટુ ધ લ્યુમેન ઓફ ઇન્ટેસ્ટાઇન બિટવીન ધ વિલાઈ. હવે અગેન હું બેઝિક વસ્તુ અમુક તમને કહું છું, પણ સ્ટીલ વચ્ચેનો જે પોલો ભાગ છે ને એને લ્યુમેન કહેવાય છે. ફોર જસ્ટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન. યસ. So, but opens into the lumen of intestine between the villi. જે નાની નાની વિલાઈ રહેલી છે એની વચ્ચે એ ઓપન થશે. Intestinal glands are lined by the columnar cell. Line of each gland is contained with the epithelial lining of the villi. શું કીધું અહીંયા આગળ કે દરેક નાની નાની વિલાઈની વચ્ચે એ ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ રહેલી છે. પહેલી એક વાત એ થઈ ગઈ, લ્યુમેનની અંદર ઓપન થાય છે. હવે શું કહે છે? ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ્સ આર લાઇન બાય, કોના ઉપર રહેલું હોય છે? તો કોલમનાર સેલ. લાઇન ઓફ ઇચ ગ્લેન્ડ ઇઝ કન્ટિન્યુઅસ વિથ ધ એપિથિલિયલ લાઇનિંગ ઓફ ધ વિલાઈ. અને દરેકની લાઇનિંગ કન્ટિન્યુઅસ કોની જોડે રહેલી છે? તો લાઇનિંગ ઓફ ઇચ ગ્લેન્ડ, દરેક ગ્લેન્ડની લાઇનિંગ કન્ટિન્યુઅસ છે વિથ એપિથિલિયલ લાઇનિંગ ઓફ ધ વિલાઈ. ચલો હજી જો આપણને એક પ્રોપર વેમાં એક્ઝામ્પલ મળી શકે તો ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ. સો અહીંયા આગળ શું કીધું છે? આ પર્ટિક્યુલર અહીંયા ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડનો જ આખો પેક બતાવ્યો છે આપણને. અને અહીંયા સૌથી બેઝમાં લાઇનિંગ છે ઇન્ટેસ્ટિનલ એપિથિલિયમ. અને આખાને શું કીધું છે? ધ ક્રિપ્ટ ઓફ લિબરકન. એટલે એની અંદર આવી રીતે કોલમનાર સેલમાં માઇક્રોવિલાઇઝ આવી રીતે રહેલા હોય છે, બરાબર. અને નીચે અહીંયા
જે અહીંયા આપેલું છે આટલી જગ્યાએ હમણાં આગળ આપણને આવશે ડક્ટ ઓફ બર્નર્સ ગ્લેન્ડ. ઓકે, એ પણ અહીંયા આગળ આવશે. સો આ રીતે વિલાઈ આખી સેટ થયેલી હોય છે ને એની અંદરથી પછી ઇન્ટેસ્ટિનલ જે ફ્લુઇડ હશે એ બધું નીકળતું હોય છે. ઓકે, સો બેઝિક સ્ટ્રક્ચર આ રીતનું હોય છે. સો શું કહે છે? ધ ક્રિપ્ટ ઓફ લિબરકન ઓર ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ આર સિમ્પલ ટ્યુબ્યુલર ગ્લેન્ડ્સ ઓફ ઇન્ટેસ્ટાઇન. Intestinal glands do not penetrate the muscularis mucosa of intestinal wall but open into the lumen of intestine between the villi. બે વિલાઈની વચ્ચે આ ઓપન થતું દેખાય છે અહીંયા આગળ, બરોબર? એ જોયું હતું એ. Between the villi, intestinal glands are lined by the columnar cell. Lining of each gland is continuous with epithelial lining of villi. એપિથિલિયલ લાઇનિંગ ઓફ વિલાઈ છે એની જોડે જોડે જ એ ગ્લેન્ડનું પણ કન્ટિન્યુએશન છે. એપિથિલિયલ, ઓકે, અહીંયા ફિગર 40.1 છે. લેટ્સ જસ્ટ સી ફર્સ્ટ. યસ, પહેલી જ હતી. ઓકે, સો શું કહે છે? સી અહીંયા વચ્ચે આપણને અહીંયા સેન્ટ્રલ લેક્ટિયલ બતાવ્યું કે જે લિમ્ફેટિક ગ્લેન્ડ જોડે અટેચ હતો, અને બાકી વેન્યુલ્સ આવેલા છે અને એટ્રિયોલ્સ આવેલા છે. વેન્યુલ્સ એટલે વેઇનનો જે સૌથી નાનો પાર્ટ હોય દેટ ઇઝ કોલ્ડ ધ વેન્યુલ્સ, અને આર્ટરીનો જે સૌથી નાનો પાર્ટ હોય એટલે સૌથી એન્ડ પાર્ટ દેટ ઇઝ કોલ્ડ ધ એટ્રિયોલ્સ. એટલે આર્ટરી અને વેઇન જ છે, બરાબર? ઉપર અહીંયા આખી ગ્લેન્ડ આવેલી છે, બાકી ગોબલેટ સેલ છે અને નીચે વિલસ પણ આવેલા છે. ઓકે, so epithelial cell lining the intestinal gland undergo division of by the mitosis at the faster rate. mitosis એટલે સેલ ડિવિઝનની જે પ્રોસેસ હતી કે બે સેલ એકમાંથી બે સેલ બનવા એની વાત છે. તો એપિથેલિયલ cell lining in the intestinal glands undergo division by the mitosis. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, એવી રીતે ફાસ્ટ રેટમાં એ થતું રહે છે. ન્યૂલી ફોર્મ સેલ્સ push the older cells upwards over the lining of the villi. એટલે જે નીચે રહેલા સેલ, આની નીચે પણ જે લાઇનિંગ હશે ત્યાં આગળ નવા સેલ્સ બનતા રહેશે અને જે જૂના હશે એને ઉપરની સાઈડ પુશ કરતા રહેશે. એપિથેલિયલ સેલ લાઇનિંગ પહેલેથી જ વાંચીએ છીએ. એપિથેલિયલ સેલ લાઇનિંગ the intestinal glands undergo division by the mitosis at faster rate. Newly formed cell pushes the older cell upwards over the lining of villi. These cells which moves to villi are called the enterocytes. આ એવા સેલ કે જે નીચેથી ઉપરની સાઈડ આવી ગયા છે વિલાઈજ ઉપર એને કહેવાય છે enterocytes. Enterocytes secretes the enzyme. Old enterocytes are continuously sheds into the lumen along with the enzyme. હવે જે સૌથી ઉપરની લાઇનમાં નીચેથી પુશ થતા વેઇટ, સપોઝ આટલું આ લ્યુમેન છે, બરાબર? હવે આ એની વોલ છે ઇન્ટેસ્ટાઇનની. તો હવે આ પર્ટિક્યુલર આ વોલને આપણે ઝૂમ કરીએ છીએ. હવે એ વોલની અંદર અહીંયા આગળ નાના નાના આવી રીતે એપિથેલિયલ સેલ આવેલા હશે, બરાબર? સો જે સૌથી ઉપરની આ લાઇનમાં રહેલા હશે ત્યાં આગળ પ્રોપરલી માઇટોસિસની પ્રોસેસ નથી થતી, બરાબર? અહીંયા એક મિનિટ, આવી રીતે માઇક્રોવિલાઇસ પણ આવેલા છે, બરાબર? હવે થાય છે શું કે સૌથી નીચે જે રહેલા એપિથેલિયલ સેલ છે એમાં માઇટોસિસની પ્રક્રિયા થાય છે. માઇટોસિસની પ્રક્રિયામાંથી એ લોકો ડિવાઈડ થાય છે ને એકમાંથી બે બને છે. હવે જેમ જેમ સેલ્સ અહીંયા ઇન્ક્રીઝ થતા જશે એમ જે જૂના સેલ હશે એને અપ સાઈડ ઉપરની બાજુ પુશ કરશે. હવે જે ઉપરની સાઈડ પુશ થઈ જશે એ કન્ટિન્યુઅસલી શેડ આઉટ ઇન્ટુ ધ લ્યુમેન. એટલે કે આજે આપણે લ્યુમેન બતાવ્યું હતું એની અંદર કન્ટિન્યુઅસલી આ વેઇટ યસ આ સેલ્સ બધા અહીંયા શેડ આઉટ પણ થશે અને એની જોડે જોડે બીજું શું આવશે? સો એન્ઝાઇમ્સ પણ અંદર આવતા રહેશે. સો શું કહે છે કે ઓલ્ડ ઇલેક્ટ્રોસાઇટ્સ આર કન્ટિન્યુઅસલી શેડ ઇન્ટુ ધ લ્યુમેન અલોંગ વિથ ધ
enzyme. Type of cells interpose between the columnar cell of intestinal glands. First છે argentifin cell or enterochromaffin cell which secrete the intrinsic factor of Castelli. પછી આવે છે goblet cell which secrete the mucus. પછી આવે છે Paneth cell which secrete the cytokinins called the defensin. Okay, so ઓકે 3 ટાઈપના સેલ છે. અગેન ફરી એક વખત જોઈએ છે આર્જેન્ટિફન સેલ ઓર એન્ટેરોક્રોમેફિન સેલ વિચ સિક્રેટ ધ ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસ્ટલે. સેકન્ડ ઇઝ અ ગોબલેટ સેલ વિચ સિક્રેટ ધ મ્યુકસ. અને થર્ડ આવે છે પેનેથ સેલ વિચ સિક્રેટ ધ સાઇટોકાઇનિન્સ કે જેને ડિફેન્સિન કહેવાય છે. એના પછી ગ્લેન્ડ્સની વાત છે તો વેઇટ પહેલાં આની અંદર યસ અહીંયા લખેલા છે આર્જેન્ટિફિન સેલ છે, પેનેથ સેલ છે અને યસ ગોબલેટ સેલ છે. ઓકે, સો બર્નર્સ ગ્લેન્ડ. In addition to intestinal gland, the first part of duodenum contain some mucous gland which are called the Berners gland. This gland penetrate the muscularis mucosa and extend up to submucous coat of intestinal wall. ઇન્ટેસ્ટાઇનના જે લેયર્સની વાત કરી કે જે સ્ટમકના લેયર હતા સેમ એ રીતના જ ઇન્ટેસ્ટાઇનના પણ લેયર છે. તો સ્ટમકના લેયર આપણે ઉપર વાત કરી તે પ્રમાણે કયા કયા હતા તો ફર્સ્ટ પેરિટોનિયમ હતું, પછી મસ્ક્યુલારિસ લેયર હતું, એના પછી સબમ્યુકસ અને ઇનર મ્યુકસવાળું આવતું હતું. બરાબર, તો અત્યારે આમાં શું વાત છે કે આ ગ્લેન્ડ મસ્ક્યુલારિસ મ્યુકોઝાને પેનિટ્રેટ કરે છે, એટલે એટલું અંદર સુધી એ ડીપમાં હોય છે. ધીસ ગ્લેન્ડ્સ પેનિટ્રેટ ધ મસ્ક્યુલારિસ મ્યુકોઝા એન્ડ એક્સટેન્ડ અપ ટુ ધ સબમ્યુકસ કોટ. સબમ્યુકસ ઉપરની સાઈડ આવે છે, એટલે વેઇટ આપણે જો અહીંયાથી વાત કરીએ ને તો સૌથી પહેલાં નીચેની સાઈડ બહારની સાઈડ હશે. એક મિનિટ, નીચેથી ઉપરની સાઈડ જતા જઈએ ને તો ફર્સ્ટ કવરિંગ આવશે પેરિટોનિયમ, પછી મસ્ક્યુલારિસ લેયર આવશે, પછી મ્યુકસ લેયર આવશે અને પછી ઇનર મ્યુકસ લેયર આવશે. બરાબર, આ લેયર્સની વાત કરી છે મેં, ઇન્ટેસ્ટાઇનની વોલના લેયર્સની વાત છે. બરાબર, તો એ મસ્ક્યુલારિસ લેયરને પેનિટ્રેટ કરે એનો મતલબ શું થયો ગ્લેન્ડ અહીંયાથી સબમ્યુકસ લેયર સુધી આવે છે. તો સબમ્યુકસ એટલે આટલે સુધી આવતી હોય. બરાબર, સો this gland penetrate the muscularis mucosa and extend up to the submucous coat of intestinal walls. Up to submucous coat એટલે કે સબમ્યુકસ કોટ અહીંયા પૂરો થાય ને ઉપર અહીંયા ઇન્ટેસ્ટિનલ લાઇનિંગ ઇનર મ્યુકોઝા સ્ટાર્ટ થાય ત્યાં સુધી આવતું હોય છે. બરાબર, સબમ્યુકસ કોટ ઓફ ઇન્ટેસ્ટિનલ વોલ. બર્નર્સ ગ્લેન્ડ ઓપન ઇન્ટુ ધ લ્યુમેન ઓફ ઇન્ટેસ્ટાઇન ડાયરેક્ટલી. બર્નર્સ ગ્લેન્ડ સિક્રેટ ધ મ્યુકસ એન્ડ ટ્રેસ અમાઉન્ટ ઓફ એન્ઝાઇમ. મ્યુકસ સિક્રેટ કરે છે અને થોડાક પ્રમાણમાં એન્ઝાઇમ પણ સિક્રેટ કરે છે ડાયરેક્ટ અહીંયા લ્યુમેનની અંદર, એટલે કે ડાયરેક્ટ અહીંયા આગળ એનું ઓપનિંગ છે. So these glands penetrate the muscularis mucosa and extend up to the submucous coat of intestinal wall. Berners gland open into the lumen of intestine directly. Berners gland secrete the mucus and trace of enzymes. Next, properties and composition of Succus entericus. એટલે કે મિનિંગ સકસ લેટિન વર્ડ છે કે જેનું મિનિંગ થાય છે રસ, અને એન્ટ્રિકસ એટલે એન્ટ્રિકમાંથી એટલે ઇન્ટેસ્ટાઇનમાંથી નીકળતો રસ. એટલે ઇન શોર્ટ એનું જેમ પેલું ગેસ્ટ્રિક જ્યુસ હતું ને એમાંનું નામ આપ્યું છે સકસ એન્ટ્રિકસ. ઓકે, સો સિક્રેશન ફ્રોમ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ કોલ્ડ ધ સકસ એન્ટ્રિકસ. હવે એની અંદરની પ્રોપર્ટીઝમાં શું શું છે તો ડેલી કેટલું થાય છે 1800 ml પર ડે. રિએક્શન એનું આલ્કલાઇન હોય છે અને pH 8.3 જેટલી હોય છે. કમ્પોઝિશન ઓફ સકસ એન્ટ્રિકસ. સકસ એન્ટ્રિકસ કન્ટેઇન વોટર 99.5%. અગેન સેમનું સેમ આવ્યું, ગેસ્ટ્રિક જ્યુસની અંદર પણ સેમ હતું અને બીજું સેમાં 99.5 હતું. પેન્ક્રિયાટિક જ્યુસની અંદર આપણે જોયું હતું કે 99.5 હતું અને 0.5% સોલિડ્સ હતું. ઓકે, સો
સો ટોટલ કન્ટેન્ટની જ્યારે વાત કરીએ તો સકસ એન્ટ્રિકસ કન્ટેન્સ water that is 99.5% and solid 0.5%. Solids include organic and inorganic substance same as organic જે સોલિડ કન્ટેન્ટ છે એની અંદર તમારે બે પાર્ટ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બધા જ્યુસની અંદર પાડી જ દેવાના છે. ઇધર ઇટ ઇઝ અ ગેસ્ટ્રિક જ્યુસ, ઇધર ઇટ ઇઝ પેન્ક્રિયાટિક જ્યુસ ઓર ઇટ ઇઝ બાઇલ, બરાબર. અથવા તો આ સકસ એન્ટ્રિકસ એટલે કે એન્ટ્રિક જ્યુસની પણ વાત હોય તો પણ. સો એની અંદર પણ ઇનઓર્ગેનિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ આવશે. નેક્સ્ટ, બાયકાર્બોનેટ કોન્સન્ટ્રેશન ઇઝ સ્લાઇટલી હાયર ઇન ધ સકસ એન્ટ્રિકસ. હવે એક રીતે વિચારવા જઈએ તો બાયકાર્બોનેટ કન્ટેન્ટ અહીંયા વધારે રાખવાની જરૂર કેમ? કારણ કે અહીંયા આગળ કાયમ આવવાનો છે અને બાયકાર્બોનેટ કોન્સન્ટ્રેશન વધારે હોય તો એનું જે પીએચ હોય એ વધારે હોય છે, એટલે કે વધારે આલ્કલીન હોય છે. તો એને આપણે મેનેજ, જે કાયમની એસિડિટી છે એને મેનેજ કરી શકીએ. Okay, so functions of succus entericus. The first function is a digestive function. Enzyme of a succus entericus act on the partially digested okay, wait. પહેલાં એનું કન્ટેન્ટ શું હતું એ ફિગરમાં આપણે જોઈ લઈએ. યસ, સકસ એન્ટ્રિકસ 99.5% વોટર, 0.5% સોલિડ, ઓર્ગેનિક સબસ્ટન્સ અને ઇનઓર્ગેનિક સબસ્ટન્સ. સો ઓર્ગેનિક સબસ્ટન્સની અંદર આવે છે એન્ઝાઇમ અને બીજા અધર ઓર્ગેનિક સબસ્ટન્સ. એન્ઝાઇમ્સની અંદર આવશે પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ, પ્રોટીનને તોડવાવાળા એન્ઝાઇમ. પ્રોટિયો મીન્સ પ્રોટીન, લાઇટિક એટલે તોડવું. દર વખતે કહું છું, આગળ પણ કહેતો રહીશ. સો પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ એમાં આવે છે પર્ટિક્યુલરલી બધા પેપ્ટિડેઝ. સો એમિનોપેપ્ટિડેઝ, ડાયપેપ્ટિડેઝ અને ટ્રાયપેપ્ટિડેઝ. અને એના સિવાય આવે છે એન્ટેરોકાઇનેઝ. એમિયોલાઇટિક એન્ઝાઇમ એટલે કે એમિનો એસિડ્સ જે છે એને તોડવાવાળા તો સુક્રેઝ, માલ્ટેઝ, લેક્ટેઝ, ડેક્સ્ટ્રીનેઝ, ટ્રીહેલેઝ. એના સિવાય આવે છે લિપોલાઇટિક એન્ઝાઇમમાં આવે છે લાઇપેઝ. અધર ઓર્ગેનિક સબસ્ટન્સમાં મ્યુકસ, ઇન્ટ્રિન્સિક ફેક્ટર અને ડિફેન્સિન. આ ત્રણ વસ્તુ છે ને અધર ઓર્ગેનિક સબસ્ટન્સ, એ બધા ડિફેન્સ મિકેનિઝમની અંદર કામ થશે, બરાબર. એન્ઝાઇમ્સ જે હતા એ બધું પાચનમાં જશે અને અધર ઓર્ગેનિક સબસ્ટન્સની જે વાત કરી એ ડિફેન્સ કરશે. એનું આગળ જોઈશું આપણે કઈ રીતે. નેક્સ્ટ, ઇનઓર્ગેનિક સબસ્ટન્સની વાત કરીએ તો સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બાયકાર્બોનેટ, ક્લોરાઇડ, ફોસ્ફેટ એન્ડ સલ્ફેટ.